રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી માટે આવતીકાલે મતદાન છે। ચૂંટણી પહેલા ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। રાજકોટમાંથી એક જ ગુરુના બેચેલા મેદાનમાં ઉતર્યા છે। સ્વર્ગસ્થ અભય ભારદ્વાજની દીકરી અમૃતા ભારદ્વાજ મેદાને છે, તો બીજી બાજુ દિલીપ પટેલ પણ ચૂંટણી લડશે। 35 વર્ષ સુધી અભયભાઈ સાથે દિલીપ પટેલ કામ કરી ચૂક્યા છે। આપણે જોઈ છે કે આપણા પરિવારમાં બે ભાઈ બે બહેન બધા હોય છે, તો સમયાંતરે આજે પરિવાર હોય એ તો થતા જ હોય છે એમ। અને અભયભાઈની અંદર સાહેબ, અભયભાઈ જ્યાં સુધી જીવતા હતા, મારી શરૂઆતથી લગભગ મેં 35 વર્ષ અભયભાઈ સાથે કાઢ્યા છે અને રેગ્યુલર હું એને ઘરે પણ મૂકવા જતા, એટલે ગુરુ તો ગુરુ જ છે ને, એમાં કોઈ ફેર નથી। અને આપણે ઈચ્છતા નથી કે ગઈ હારે રાજકોટમાંથી પણ 2, 3, 4 ઉમેદવારો જીતે, પણ અત્યારે સાહેબ એવું છે કે જે કામ કરતા હોય ને એને લોકો ઓળખે છે, એને મત આપશે। આજે આખા સૌરાષ્ટ્રની અંદર, સૌરાષ્ટ્ર, કચ્છ, ગમે ત્યાં તમે જુઓ તો મને બધા ઓળખતા હોય। અને નાના મોટા આજે 20 વર્ષ થયા મારે, તો 20 વર્ષની અંદર નાના મોટા ખૂબ કામ કર્યા હોય, તો કામના આધારે મને વોટ મળે છે। છેલ્લી 2 ચૂંટણીથી સૌથી વધુ આખા ગુજરાતમાં સૌથી વધુ મતે હું જીતું છું અને આ વર્ષે પણ હું જીતવાનો છું, મારું કોન્ફિડન્સ છે।